સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પ્રવાસન અને પરિવહનના વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચાર અને બેદરકારીની ગંભીર હકીકત સામે આવી છે, જેમાં પ્રાચી નજીક ટીંબડી ગામ પાસે નવો નક્કોર ઓવરબ્રિજ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલા જ તેમાં મસમોટી અને ઊંડી તિરાડો પડતા તે જોખમી બન્યો છે। સોમનાથ, દીવ અને દ્વારકા જેવા યાત્રાધામોને જોડતા આ મહત્વના કોસ્ટલ હાઈવે પર ગુણવત્તાહીન કામગીરીને લીધે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। બીજી તરફ હજુ સુવિધાઓ પૂર્ણ થઈ નથી, ત્યાં સોમનાથથી ઉના વચ્ચેના માત્ર 40 કિલોમીટરમાં 2 ટોલ બૂથ શરૂ કરી વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। અગાઉ રિપેરિંગ કર્યા હોવા છતાં પુલની સાઈડ દિવાલોમાં ભંગાણ અને રોડમાં ગાબડા પડતા ભારે વાહનો માટે જોખમ વધ્યું છે, જેના કારણે સ્થાનિકો હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે તપાસની માંગ કરી રહ્યા છે। આ નેશનલ હાઈવેનું કામ લગભગ 8-10 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલું હતું। હાલની ખબર પૂર્ણ નથી થયું। પૂર્ણ થયા પહેલા જ એમાં ટોલ ટેક્સ ચાલુ કરી દેવામાં આવ્યો છે, ટોલ ઉઘરાવવામાં આવ્યો છે, રીતસરની લૂંટ મચાવવામાં આવે છે। અને આ જે અત્યારે એક બ્રિજનું કામ બાકી છે પ્રાચીથી પહેલા, પ્રાંસલી અને પ્રાચીની વચ્ચે, એ બ્રિજની અંદર તિરાડો પડી ગયેલી છે। એની પ્રોટેક્શન વોલ છે એમાં તિરાડો પડી ગઈ છે, પ્રોટેક્શન વોલ નબળી પડી ગઈ છે, સુરક્ષા દિવાલ ગમે ત્યારે કબળે એમ છે। સોમનાથથી જે ભાવનગર નેશનલ હાઈવે બન્યો એમાં પ્રાચીથી ટીંબડીના જે બ્રિજ બનેલું છે પુલ, હજી એનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું। એ પહેલાં એ રોડ પુલિયો આખો તૂટી ગયેલ અને તિરાડો પડી ગયો છે, એની અંદર લોખંડના સરિયા મારીને જોટિંગ કરે ને એની અંદર કેમિકલ નાખે। અત્યારે તમે આ રોડ બન્યો હોય ને હજી 5 વર્ષ પણ નથી ત્યાં શરૂ થયો એને, આ લોકો પૈસા ઉઘરાવે એકરથી આ રોડની અંદર તમે એવા ગાબડા પડી ગયા કે એ લોકો કેમિકલ નાખી હરિયા નાખીને બધીમાં જોડાણ જ કરે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની અંદર હાલ કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની અંદર ઓવરબ્રિજોની જે કામગીરી થઈ રહી છે, જેને લઈને હાલ જે ટીંબડી ગામ નજીક જે હાઈવે આવેલો છે ત્યાં ઓવરબ્રિજની અંદર મસમોટી તિરાડો પડી છે। આ પુલ હજી ચાલુ કરવામાં નથી આવ્યો, એમની પહેલા જ જે પ્રોટેક્શન દિવાલ છે એની અંદર મસમોટી તિરાડો જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો ત્યાં હાલ એક ભાગ દિવાલનો ઘસી ગયો છે, સાથે આ વિસ્તારની અંદર જે રોડનું કામ કરવામાં આવ્યું છે તેની અંદર પણ તંત્રએ પોતાનું પાપ છુપાવવા માટે ક્લિપિંગો કર્યું હોય તેવા સ્થાનિકોના આક્ષેપ પણ છે। આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે ક્લિપિંગો કરી અને જે એમની અંદર સ્ટેપલર મારવામાં આવ્યું છે તે દ્રશ્યની અંદર જોવા મળી રહ્યું છે। કરોડોના રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। અગાઉ પણ આ જ વિસ્તારની અંદર સ્થાનિકોના આક્ષેપો હતા કે પુલના કામની અંદર મોટા પાયે ગેરરીતિ થઈ હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા, ત્યારે આજે ફરી આ જ પુલની અંદર જે હજુ ચાલુ નથી થયો એ બ્રિજની અંદર મસમોટી તિરાડો જોવા મળી રહી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।